અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના હિત માટે અવારનવાર કાર્યક્રમ કરતું સંગઠન છે, જેના દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓલક્ષી કાર્યક્રમો તેમજ સેમિનાર પણ કરવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓના ન્યાય માટે લડત પણ લડવામાં આવતી હોય છે. ત્યારે ગતરોજ એબીવીપી થરાદ શાખા દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા થરાદ ડીવાયએસપી SM વાળોતરિયા હતા, જેઓ વિદ્યાર્થીઓને કાયદા વિશે માહિતી આપી હતી અને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ થરાદ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા યુવાનોને રાષ્ટ્ર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે જેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી રેખાબેન પરમાર દ્વારા મહિલાઓને લગતી માહિતી અપાઈ હતી. તેમજ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા સ્કિનને લગતી માહિતી આપવામાં આવી હતી. રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા સ્કેમ અને ગેમિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, કાર્યક્રમના મુખ્ય વક્તા SM વાળોતરિયા ડીવાયએસપી થરાદ, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર જગદીશભાઈ પ્રજાપતિ, રેખાબેન પરમાર, કોલેજના પ્રોફેસર જેસી ઠાકોર, LIC વર્ગમાંથી વર્ગ 2 ના માનસિંહભાઈ દેસાઈ, એબીવીપીના ભવાનસિંહ સોઢા, વિશાલપુરી ગોસ્વામી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સરકારી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આપ્યું છે મને કે સાયબર ક્રાઇમ વિશે થોડું આપ સમજાવો, પણ હું નથી જાણતો એટલું તમે જાણતા હશો સાયબર ક્રાઇમ વિશે, મારું માનવું છે. કારણ કે લગભગ તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન હશે, એટલે મને નહીં આ ઓપરેટિંગ સિસ્ટમની ખ્યાલ હોય એટલે આપને ઓપરેટિંગ સિસ્ટમની ખ્યાલ હશે. તો સાયબર ક્રાઇમની વાત તો આપણે કરીશું. જે પહેલાં હું તમને થોડા પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક રૂલ્સ છે, અમુક બીજા જે કાયદાઓ છે એના વિશે હું આપને થોડી પહેલાં વાત કરી દઈશ, પછી સાયબર ક્રાઇમ ઉપર આપણે પછી જઈશું. હું મારું પ્રવચન કે લેક્ચર નહીં આપું, પણ આપણે બધી ટુ વે કોમ્યુનિકેશન કરશું. એટલે મતલબ તમે કંઈ મને પૂછશો, હું તમને કંઈ જવાબ આપીશ, હું તમને પૂછીશ, તમે એનો મને જવાબ આપજો. આ રીતે આપણે ટુ વે કોમ્યુનિકેશન કરશું ને તો તમારા મગજની અંદર વધારે ઉતરશે. એટલે કોઈ પણ પ્રકારના સંકોચ વિના હું જે પૂછું એના જવાબ તમને આવડતા હોય તો તમારે જવાબ દેવાના છે, અને તમે કંઈ પૂછો એનો જવાબ મને આવડતો હોય તો હું આપીશ. સૌથી પહેલા તો આ વિસ્તારની અંદર મારે 1.5 વર્ષ જેટલું મારી ફરજ થઈ છે. એ દરમિયાન મેં જોયેલું છે કે ઘણા લોકો આપણા દેશના કાયદાથી પરિચિત નથી, અને એવા પરિચિત નથી એના હિસાબે થઈને એ લોકો ક્યાંક ને ક્યાંક એમના કુટુંબના સભ્યો કે યુવાનો ગુનામાં સંડોવાઈ જાય છે અને પછી એમની કેરિયર ખતમ થઈ જાય. તમને એવું જાણ કરી દઉં કે કોઈ પણ ગુનાની અંદર સંડોવાય વ્યક્તિ, તો જ્યાં સુધી એ વિદ્યાર્થી નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી એને કોઈ સરકારી નોકરી મળતી નથી.